આણંદ પેટલાદ હાઈવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા। આણંદ પેટલાદ હાઈવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો। આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં આ પરિવાર રાજસ્થાનનું હતું અને રામોદડી બ્રિજ પર જોખમી ડિવાઈડરે પાછલા 2 વર્ષમાં 9નો ભોગ લીધો છે। આ બ્રિજ પર ડિવાઈડર પાસે ના તો કોઈ સાઇન બોર્ડ છે કે ના કોઈ મોટું રેડિયમ બોર્ડ। હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીએ આજે ફરી 3નો ભોગ લીધો છે। સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે